બનાસકાંઠા પાલનપુરના વેડચાથી હોડા રોડ પરનો કોઝવે તૂટી ગયો છે। લડબી નદી પરનો કોઝવે તૂટ્યો છે તો કોઝવે તૂટ્યો છે। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટના સ્થળે ઉમટ્યા છે લોકોના ટોળે ટોળા। કોઝવે તૂટી ગયો છે જેના કારણે મુશ્કેલી તો આવી પડવાની છે, પરંતુ લોકોના ટોળે ટોળા પણ અહીં ઉમટી પડ્યા છે। જેઓ કિનારે જ ઊભા છે, જેને લઈને પણ મુશ્કેલી આવી શકે છે। લાઈવ આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે આ કોઝવે તૂટ્યો હતો। તો લડબી નદી પરનો જે આ કોઝવે છે તે તૂટી ગયો હતો। આસપાસ લોકો પણ ઊભા છે। જીવનું જોખમ આવી પડે તેવી પરિસ્થિતિ છે। લોકો જો કે સમજવા તૈયાર નથી અને આ લાઈવ દ્રશ્યો ખરેખર ડરામણા પણ આ દ્રશ્યો છે। કઈ રીતે આ કોઝવે તૂટી રહ્યો છે, રસ્તો તૂટી રહ્યો છે તે આપ જોઈ શકો છો। ચોમાસાના સમયમાં માટી જે હોય છે તે પોલી થઈ જાય છે, જેના કારણે ડામરના રસ્તા પણ પાણીની સાથે વહી જતા હોય છે। આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા આનંદ પાસેથી। જી આનંદ, ડરામણા આ દ્રશ્યો બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે, શું અપડેટ? જી ચોક્કસ અંદાજ જણાવ્યું તો બનાસકાંઠા જિલ્લામાં આજે ભારે વરસાદના પગલે અનેક જગ્યાએ નુકસાન સર્જાયું છે। ખાસ કરીને પાલનપુરની અંદર વહેલી સવારે જે 4 ઇંચ વરસાદ ખાબક્યો તેના કારણે શહેરની સાથે સાથે ગામડાઓમાં પણ મોટું નુકસાન થયું છે। આપ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો પાલનપુર તાલુકાના વેડંચા ગામના છે કે જ્યાં 25 થી વધુ ગામડાઓને જોડતો આ કોઝવે બનાવવામાં આવ્યો હતો, પરંતુ ભારે વરસાદનું વહેણ આવ્યું એ વહેણની સાથે સાથે આ કોઝવે પણ ધરાશાયી થઈ ગયો છે। તેના લાઈવ દ્રશ્યો લોકોએ ઉતારેલા, લાઈવ મોબાઈલમાં દ્રશ્યો જે ઉતારેલા લોકોએ તે વાયરલ કર્યા છે, અત્યારે વાયરલ થઈ રહ્યા છે। બનાવને પગલે આજુબાજુના જે ગામડાઓના લોકો હતા તે પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા છે, ટોળા થઈ ગયા છે। મહત્વની વાત એ છે કે અત્યારે ભારે વરસાદ ચાલી રહ્યો છે, પાણીનું વહેણ પણ મોટું ચાલી રહ્યું છતાં પણ લોકોના ટોળે ટોળા છે તેના કારણે મોટું નુકસાન સર્જાઈ શકે તેમ છે। તેમ છતાં પણ લોકો જીવના જોખમે પણ આ દ્રશ્યો દેખાય છે તેની અંદર દેખાઈ રહ્યા છે। 100 થી પણ વધુ લોકોનું આ ટોળું છે જે બધી જ કોઝવે જે તૂટ્યો છે તેની આજુબાજુ ઊભા છે। બનાવને પગલે સ્થાનિક તંત્રને પણ લોકોએ જાણ કરી છે અને મામલતદાર સહિત તેઓ પણ ઘટના સ્થળે પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે। જી આનંદ, ડરામણા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે ચોમાસામાં જ્યારે વરસાદ આવતો હોય છે, જે માટી હોય છે તે પોળી થઈ જતી હોય છે અને માટી પોલી થવાના કારણે ડામરનો રસ્તો હોય છે તેને પણ એ ખેંચીને લઈ જતી હોય છે। સવાલ એ છે કે આ રસ્તો કયા કયા વિસ્તારને જોડે છે અને અહીંયાથી સીધી વાત છે કે અવર જવર પણ હવે બંધ કરી દેવામાં આવી હશે કારણ કે થોડોક જ ભાગ જે છે રસ્તાનો તે અડીને રહ્યો છે અને ત્યાંથી જો લોકો અવર જવર કરે અને જો એ સમયે છે તે પણ તૂટી જાય તો લોકો પણ એ પાણીમાં વહી જઈ શકે છે, એટલે નુકસાની મોટી થઈ શકે છે। રસ્તાને શું બ્લોક કરવામાં આવ્યો છે? કોને કોને અસર, કયા ગામોને અસર? જી આ જે માર્ગ જે કોઝવે જે તૂટ્યો છે તે વેડંચા ગામથી 25 જેટલા ગામડાઓને જોડતો આ કોઝવે બનાવવામાં આવ્યો હતો। 3 વર્ષ જેટલો આ સમય થયો છે, પરંતુ આજે જે વહેલી સવારે જે ભારે વરસાદ થયો તેના કારણે પાણી જે માટી જે ગળી ગઈ છે તેના કારણે આખો કોઝવે તૂટી ગયો છે, ધરાશાયી થઈ ગયો છે તેવા દ્રશ્યો પણ જોઈ શકાય છે। અત્યારે સ્થાનિક લેવલે સરપંચ સહિતના જે તલાટી હતા તે લોકો ઘટના સ્થળે ત્યાં પહોંચ્યા છે, લોકોને અવરજવર માટે બંધ કરી રહ્યા છે। મહત્વની વાત છે કે 25 ગામને જે જોડતો આ કોઝવે અત્યારે તૂટી ગયો છે તેના કારણે હવે લોકોએ ચોક્કસ જે 8 થી 10 કિલોમીટર જેટલું ગામ છે તે ફરીને જવું પડી રહ્યું છે અને ત્યાં આ કોઝવે ન બને ત્યાં સુધી લોકોએ ફરીને જવું પડશે। અત્યારે પણ સ્થાનિક લેવલે જે જાગૃત લોકો છે, સરપંચ છે, તલાટી, તમામ લોકો આવી પહોંચ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે, લોકોને સલાહ આપી રહ્યા છે તેઓ આ જે અસરગ્રસ્ત જે વિસ્તાર છે ત્યાંથી દૂર રહે અને અત્યારે અવરજવર બંધ રાખે। જી આનંદ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો આપ દ્રશ્યો આ જોઈ શકો છો તો વેડચાથી હોડા રોડ પરનો આ કોઝવે છે। 3 વર્ષ પહેલા જ હજુ આ કોઝવે તૈયાર થયો છે અને 3 વર્ષમાં જ વરસાદી પાણીએ તેને હતો ન હતો કરી નાખ્યો છે। તો પાણી માટીની સાથે રસ્તાને પણ વહાવીને લઈ ગયું છે। લોકો તેને જોતા જ રહી ગયા, જો કે જીવના જોખમ આવી પડે તેવા પ્રકારના દ્રશ્યો છે। જે લોકો કિનારે પણ ઊભા છે તેઓએ પણ સાવચેતી રાખવાની જરૂર છે। અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ, નારણપુરા, અખબારનગરમાં વરસાદ। અમદાવાદમાં પણ ચોમાસું જામ્યું છે। સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ક્યારેક સવારે તો ક્યારેક સાંજે ધોધમાર વરસાદનું આગમન થાય છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ। તો આ અંગે જ વાતચીત કરીશું સંવાદદાતા દીપિકા સાથે। જી દીપિકા, છેલ્લા 2-3 દિવસથી અમદાવાદમાં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે, એકાદ એવું મોટું ઝાપટું પણ આવી રહ્યું છે। આજે કયા કયા વિસ્તારમાં વરસાદ?
બિલકુલ સંધ્યા, ખાસ કરીને હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસ જે સર્ક્યુલેશન સર્જાયું છે તેને કારણે, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અમદાવાદ પર અસર જોવા મળી રહી છે. ન માત્ર અમદાવાદ, આજના દિવસે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ખેડા આ તમામ જિલ્લામાં આ પ્રકારની વરસાદનું વાતાવરણ છે તે રહેશે અને રાજ્યમાં સારો વરસાદ થવાને કારણે ખેડૂતો પણ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કર્યો છે. પરંતુ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તેના વિશે સૌપ્રથમ જણાવી દઉં કે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે વાતાવરણ જામ્યું છે, વરસાદી ઝાપટું એક પડી ગયું અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે ટ્રાફિકમાં લોકો છે તે નીકળી રહ્યા છે અને ટ્રાફિક જામની સમસ્યાનો પણ સામનો કરી રહ્યા છે. ખાસ કરીને જે અણધાર્યો વરસાદ છે તેને કારણે અચાનક જ જે વરસાદ આવે છે તેને કારણે અમદાવાદીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે. મહત્વની વાત છે કે રાજ્યમાં જે ચોમાસુની લહેર છે, ચોમાસું જામ્યું છે ત્યારે તેને કારણે ખાસ કરીને અમદાવાદમાં અને ગુજરાતભરના ખેડૂતો છે તે ખરીફ પાકની જે વાવણી કરી રહ્યા છે તેનો તેમણે પ્રારંભ કરી દીધો છે. મહત્વની વાત છે કે અન્ય વિસ્તારની અંદર 1 ઇંચથી વધારે વરસાદ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યો છે, ત્યારે રાજ્યમાં કુલ 124 તાલુકા એટલા છે કે જેમાં 2 થી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોય. રવિવારની વાત કરવામાં આવે તો રવિવારે અમદાવાદમાં એટલો વરસાદ નહોતો, પરંતુ ખેડા, માતર, કાલાવાડ, માંડલ જેવા તમામ તાલુકામાં વરસાદ હતો અને ખેડા જિલ્લામાં પણ સૌથી વધારે વરસાદ નોંધાયો હતો. અમદાવાદની પરિસ્થિતિને લઈને હાલ એટલો વરસાદ નથી, પરંતુ હા એટલું ચોક્કસ કહી શકાય કારણ કે જે પ્રકારે દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને જોતા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર અમદાવાદ પર જોવા મળી રહી છે. જી દીપિકા, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અમદાવાદમાં પણ અનેક વિસ્તારોમાં આજે વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારનો વરસાદ છે, એકાદ ઝાપટું પણ આવી રહ્યું છે. સતત 3 દિવસથી અમદાવાદમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેમાં આજે વહેલી સવારે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા પાલનપુરમાં 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ધાનેરા, ડીસા, વડગામ, દાંતા પંથકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ થતા સર્વત્ર પાણી થઈ ગયું અને જ્યારે પાલનપુરની અનેક સોસાયટીના ઘરમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ઘૂસી જતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. અંદર અને આખો બેચરપુરાનો જે નીચેનો ભાગ છે, ગુંડા સોસાયટી, સિપાલનગર, મધુવન, કૃષ્ણનગર, શક્તિનગર, આ તમામ સોસાયટીઓના અત્યાર સુધીમાં 4 થી 5 ફોન કરી રહ્યા. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, કલેક્ટર ઓફિસમાં, નગરપાલિકામાં અત્યાર સુધીમાં કોઈ પણ વ્યક્તિ જોવા માટે આવી નથી કે નથી એમને નાળા ખોલ્યા અને નાળા બધા ચોકઅપ થઈ ગયા છે. તો આ નાળા કરવાનું, નાળો જે કર્યું છે એનો હેતુ શું? પાલનપુરમાં સતત વરસાદ રહેતા 3 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે કે ડીસા, પાલનપુર, ધાનેરા, વડગામ, દાંતા પંથકમાં 1 થી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. તો ભારે વરસાદના કારણે પાલનપુર, ડીસામાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા. પાલનપુરમાં બ્રિજેશ્વર કોલોની, હરિપુરા અને બેચરપુરા વિસ્તારમાં કેટલાય ઘરમાં 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ઘરમાં પાણી ભરાઈ ગયા હતા, લોકોના જાનમાલને પણ નુકસાન પહોંચ્યું છે અને ઘરમાં ન તો બેસવા માટેની જગ્યા મળી, ન સૂવા માટેની જગ્યા મળી હતી. મારુતિ પાર્ક રેઝિમેન્ટ વિસ્તારમાં પણ આવેલા જે નીચાણવાળા ઘરો છે ત્યાં પાણી ભરાઈ ગયા. તો 4 કલાકમાં રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ. મહીસાગરના લુણાવાડામાં 1.25 ઇંચ વરસાદ, ડીસામાં 1.5 ઇંચ વરસાદ, મહીસાગરના વીરપુરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો. ચાણસ્મા, ગણદેવીમાં પણ 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો સાર્વત્રિક આજે સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં. ડીસામાં 1.5 ઇંચ વરસાદ. ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ છે, જોકે અનેક જગ્યાએ મુશ્કેલી લઈને આવ્યો છે. 4 કલાકમાં 45 તાલુકામાં વરસાદ. ઉત્તર ગુજરાતમાં ચોમાસાનું ધમાકેદાર આગમન થયું છે. બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ વરસ્યો. બનાસકાંઠાના પાલનપુર, ડીસા, ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાલનપુરના હરિપુરા, બ્રાહ્મણવાસ અનેક ઘરમાં પાણી ભરાયા. તો ડીસાના મારુતિ પાર્ક રેજિમેન્ટ વિસ્તારમાં પાણી ભરાયા. પાટણમાં પણ ભારે વરસાદ. પાટણના સિદ્ધપુરમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. શહેરના અનેક વિસ્તારો પાણી થઈ ગયા. મકાનોમાં ઢીંચણસમા પાણી. રસુલ તળાવ, ઋષિ તળાવ સહિત અનેક વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા. સિદ્ધપુર અંડરબ્રિજમાં ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા. પાટણ સિદ્ધપુરમાં ભારે વરસાદથી હાલાકી. ઉસ્માનપુરા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું. અવિરત વરસાદના પગલે મકાન ધરાશાયી થયું. સદનસીબે
પાટણ સિદ્ધપુરમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો પાણી થઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં વાહન ચાલકો પણ અટવાયા હતા. 5 ઇંચ વરસાદથી સિદ્ધપુર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું. તો શહેરના નીચાણવાળા વિસ્તારો, મકાનોની અંદર પાણી ભરાયા, ઢીચણસમાં પાણી ભરાયા. રસોલ તળાવ, ઋષિ તળાવ સહિતના વિસ્તારમાં ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. તો અંડરબ્રિજમાં ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા. મહીસાગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાનપુર, લુણાવાડા, વીરપુર, કડાણા સહિતના વિસ્તારમાં વરસાદ, ધોધમાર વરસાદની શરૂઆત થઈ. વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ખેડૂતો પણ ખુશ છે. ડાંગ ગિરિમથક સાપુતારામાં 2 દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ટેબલ પોઈન્ટ પર 0 વિઝિબિલિટી વચ્ચે વરસાદ થયો છે. વાતાવરણ પણ ઠંડુગાર થયું છે. શનિ રવિની રજા બાદ સોમવારે પ્રવાસીઓથી સાપુતારા ઉભરાઈ રહ્યું છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કલોલના નવીનીકરણ પામેલા નવા મકાનનું લોકાર્પણ. જે હંમેશા ગુજરાતમાં છે, અમદાવાદમાં છે, અલગ અલગ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેઓ કરી રહ્યા છે. અને આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કલોલના નવીનીકરણ પામેલા નવા મકાનનું તેઓએ લોકાર્પણ કર્યું હતું. આ પહેલા તેઓએ 2 બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હતું. સૌથી વ્યસ્ત જે વિસ્તાર રહેતો હોય છે, હાઈવે સરખેજથી લઈ અને ચિલોડા સુધીનો, તો નવા 2 બ્રિજ આપવામાં આવ્યા છે. ખાસ કરીને વૈષ્ણોદેવી સર્કલ પાસેનો જે બ્રિજ છે તે સૌથી ઉપયોગી વાહન ચાલકો માટે નીવડવાનો છે. કલોલ એપીએમસીના ચેરમેનના પૌત્રને મળ્યા અમિત શાહ. બાળક વિજ પટેલને મળવાની તેમની ઈચ્છા હતી. ચેરમેન નવીન પટેલનો પૌત્ર છે વિજ પટેલ. બાળક સાથે અમિત શાહે ફોટો પણ પડાવ્યો હતો. તો તેમને સાથે લઈ અને વિજ સાથે તેમણે ફોટો પણ પડાવ્યો હતો. તેમને મળવાની ઈચ્છા હતી. તો વિજ પણ અમિત શાહને મળીને ખુશ થયો હતો, ખુશી અનુભવી હતી. ઉતરો છે શેમાં મળે છે? કેજીમાં એની ઈચ્છાથી મળવાની, અમને ફોટો પડાવવાનો. તો અમદાવાદથી ગાંધીનગર જવાનો રસ્તો હવે વધુ સરળ બન્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે વૈષ્ણોદેવી ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. વૈષ્ણોદેવી બ્રિજ ખુલ્લો મૂકતા જ અહીંના સર્કલ પર થતી ટ્રાફિકની સમસ્યા હલ થશે. અમિત શાહ સાથે લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ હાજર રહ્યા. આ તરફ ખોડિયાર કન્ટેનર ડેપો ફ્લાયઓવરનું પણ તેઓએ લોકાર્પણ કર્યું હતું. તો અમદાવાદ ગાંધીનગર હાઈવે પર એક સાથે 2 બ્રિજ ખુલ્લા મુકાતા ટ્રાફિકનું ભારણ ઘટશે અને જે વાહન ચાલકો છે તેમના માટે ખાસ આ સરળ સાબિત થશે. તો અમિત શાહે 2 બ્રિજનું લોકાર્પણ કર્યું હતું અને 2 બ્રિજ ખુલ્લા મુકતા વાહન ચાલકો માટે હવે ઘણી સરળતા રહેશે, સમયની બચત થશે. ટ્રાફિકમાં તેઓએ કલાકો સુધી ઊભા નહીં રહેવું પડે, કારણ કે જ્યારે શનિ રવિનો દિવસ હોય છે, વીકેન્ડમાં પણ ટ્રાફિક ઘણો થતો હોય છે. લોકોએ કલાકો સુધી ટ્રાફિકની વચ્ચે ઊભા રહેવું પડે છે અને સમય વેડફાતો હોય છે, જેની બચત થશે. તો આકાશી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અમિત શાહે 2 બ્રિજ ખુલ્લા મૂક્યા છે. વૈષ્ણોદેવી સર્કલ ફ્લાયઓવર બ્રિજ, ખોડિયાર કન્ટેનર ડેપો પાસે આવેલ બ્રિજ, અને જેના કારણે વાહન ચાલકો માટે ઘણી સરળતા રહેશે. ગીર સોમનાથથી આ સમાચાર છે. ઉનાના ઉમેજ ગામના લોકોને સલામ. વાવાઝોડામાં ધરાશાયી થયેલા વીજ પોલ જાતે જ ઊભા કર્યા છે. 25 વીજ પોલ જાતે ઊભા કર્યા છે. 50 લોકોની ટીમ બનાવી તેઓએ જાતે જ આ વીજ પોલ ઊભા કર્યા છે. કુલ 250 લોકોએ જાત મહેનત જિંદાબાદનું સૂત્ર પણ સાર્થક કર્યું છે.
રસીકરણ માટે લોકોને કેવી રીતે જાગૃત કરવા, આ માટે એવી દરેક રીત અપનાવાઈ રહી છે કે જેનાથી લોકો જાગૃત થાય। જુઓ શાયરી, કવિતા, સ્લોગન દ્વારા ભોપાલમાં કેવી રીતે લોકોને રસી લેવા માટે પ્રેરણા અપાઈ રહી છે। सड़कों पर चलती फिरती शायरी का दीदार आपने भी किया होगा। आपने भी पढ़ा होगा ट्रकों के पीछे तो कभी बस के पीछे लिखी वो शेरो शायरी। बुरी नजर वाले तेरा मुंह काला, भूले तो कतई नहीं होंगे आप इस अल्फाज को भी जो आम तौर पर हर ट्रक के पीछे लिखा होता है, माँ का आशीर्वाद। ये लाइन भी आपको यकीनन याद होगी। और बेवफा सनम की कहानी सुनाता वो ट्रक कि क्यों मरते हो बेवफा सनम के लिए, 2 गज जमीन मिलेगी दफन के लिए। यकीनन ट्रकों और बसों के पीछे लिखे ऐसे शेरो शायरी पर कभी न कभी आपकी भी हंसी छूटी होगी। और हाँ, अलर्ट करने वाले वो संदेश, सावधानी हटी दुर्घटना घटी, बुरी नजर वाले तेरा मुंह काला। निश्चित तौर पर बसों ट्रकों के पीछे लिखे ये अल्फाज सच पूछिए तो ये हमारे दिमाग में छप से गए हैं। और अब इसी अंदाज को कोरोना पर वार करने के लिए भोपाल जिला प्रशासन और सर्च एंड रिसर्च डेवलपमेंट नाम की एक सोसाइटी ने हथियार बना लिया है। शहर के भीड़ भाड़ वाले इलाकों और मॉल्स पर ऐसे पोस्टर्स चिपकाए जा रहे हैं ताकि भूल से भी आप कोरोना के खतरे को भूल न जाए। वैक्सीनेशन के लिए अवेयर करने के लिए, जिससे उनके मन में जो डर बैठा हुआ है वैक्सीनेशन के लिए वो बाहर आए। और दूसरा, कोविड अप्रोप्रिएट बिहेवियर अभी भी हमें फॉलो करना है क्योंकि कोविड नहीं गया है, मार्केट जरूर ओपन हुए हैं, तो उसके लिए हम ये काम कर रहे हैं। शायरी, कविता, स्लोगन लिखे ये पोस्टर अब ट्रकों पर भी चिपकाए जा रहे हैं ताकि ट्रक के साथ साथ संदेश दूर दूर तक पहुंचे। भोपाल में कोरोना पर वार करने के लिए जो अंदाज अपनाया जा रहा है उसके पीछे मकसद यही है कि संदेश दिमाग में बैठ जाए, मिटे ही नहीं। ट्रक, ट्रॉली और ऐसे कई दूसरे वाहन कई रास्तों से गुजरते हैं, कई गांवों से भी, और अब इसी अंदाज का सहारा लेकर जागरूकता फैलाई जा रही है। दुकानों बाजारों में भी ऐसे ही पोस्टर्स लगाए जा रहे हैं जो कह रहे हैं टीका लगवाओगे तो कई बार मिलेंगे, लापरवाही करोगे तो हरिद्वार मिलेंगे। उसी तुझे ढूंढ रही है दुनिया का हर इंसान, तेरा पता है मास्क वैक्सीन का ज्ञान। और इसी का अगर हम बात करें कि देखो मगर प्यार से, कोरोना डरता है वैक्सीन की मार से। और इसका लोगों में इम्प्रेस आ रहा है कि 44,000 लगभग वैक्सीन की लगा ये रिकॉर्ड बना है। बेशक जागरूकता फैलाने का ये अंदाज आपको भी पसंद आएगा, तो इस अंदाज का दाद दीजिए और आप भी टीका लगाकर कोरोना को मात दीजिए। भोपाल से ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। સમગ્ર દેશમાં રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે ન્યૂઝ 18ની પહેલ સંજીવની એન્થમ થકી સંદેશ લોકોને રસી લેવા અપીલ તો અનેક નામી કલાકારોએ સ્વર આપ્યો છે। लगाया क्या? टीका लगा, जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा, जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा, जरा टीका लगा, जरा टीका 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 लगाया क्या? चल हाथ बढ़ा और साथ सभी के चल दे, एक टीके से बन जाए बात समझ ले, परिवार साथ मित्रों को शामिल करके लड़ जाएंगे टीकाकरणों के दम पे। ओ ये जो ढाल सी है वो कमाल सी है, संजीवनी आई यहाँ। टीका लगा, वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा, वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? कर अपना भला अपनों का भी होने दे, जब टीका हो भारत के हर कोने में,
सब ठीक ठाक हो जाएगा जल्दी से, लड़ जाएंगे टीकाकरणों के दम पे, इतना करोगे तब ही कहोगे आजाद ये होगा जहां। टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? लगवा ले चुबन जरा सहले सहले, तू सबसे ये कह ले है नहीं तुम्हें जाने मिलती का डरना, हो निडर टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका टीका ठोस कदमों से मंजिलें मिलती, जैसे ऋतुओं से जूझ के कली है खिलती, ठान लो अब से लो जिम्मेदारी, टीका लगवाने जाना है हमें इस बारी, फायदा ही फायदा हो समझो ये कायदा हो, बस छोटी मांग है नहीं कोई ज्यादा, हो करो वादा आज पालो रिवाज, संजीवनी आई यहाँ, टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा, टीका लगा वो जरा टीका लगा, वो जरा टीका 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 लगाया क्या? टीका लगा वो जरा टीका लगा, जब अपनी बारी आए टीका लगा। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.